મહારાષ્ટ્રના રાજ્યસભા સાંસદ ઇમરાન પ્રતાપ ગઢીને કોર્ટે આપ્યો ઝટકો। જામનગરમાં નોંધાયેલી ફરિયાદ રદ કરવાની અરજી હાઈકોર્ટે ફગાવી। વડોદરા શહેરના બે મહત્વના બ્રિજ કાલથી 1 મહિના માટે બંધ। લાલબાગ અને જેતલપુર બ્રિજની રીસર્ફેસિંગની હાથ ધરાશે કામગીરી। ભાવનગર એસઓજીએ નશાકારક સિરપના જથ્થા સાથે એક શખ્સની કરી ધરપકડ। 397 નશાકારક સિરપની બોટલો કરાઈ જપ્ત। જથ્થો સપ્લાય કરનારી યુવતીની પોલીસે શરૂ કરી પૂછપરછ। ધોરાજીના ઉમરકોટમાં ફરી વળ્યું દાદાનું બુલડોઝર। સરકારી ખરાબાની જમીન પર ખડકાયેલા ગેરકાયદે પોલ્ટ્રી ફાર્મ, ઓરડા પર ફરી વળ્યું બુલડોઝર। મહાકુંભમાં જતા ગુજરાતી શ્રદ્ધાળુઓની મદદ કરશે સરકાર। ગુજરાત પેવેલિયન શ્રદ્ધાળુઓને બનશે મદદરૂપ। ફ્રી હેલ્પલાઇન નંબર પર કરાયો જાહેર।